કરો તો જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છે બધા? મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. બસ અત્યારમાં તો કાંઈ તો આપણે રેગ્યુલર થઈ ગયું છે બરાબર. કાલ તો તમને દર્શન કરાવ્યા. હું તો બેઠો તો 9 વાગે આવ્યો, ત્યારે જાઉં છું 10:15 થઈ ગયું. આ થોડુંક મોડું થઈ ગયું. તો હું સવારમાં આવ્યો ને રોજ હું અહીંયા આવું છું બરાબર. તો બધા તો ઓળખવા મળ્યા. એક ભાઈ હતા કે હું યુટ્યુબમાં કે વિડીયો મૂકો છો. મેં તો હા એ શું છે ચેનલનું નામ? એ તો મકવાણા ભાવેશ 002. હવે અત્યારે ઘરે જઈને લગભગ ભાઈ સર્ચ મારશે. અને અત્યારે મજા આવી બેસવાની. અને ઋતિકભાઈને આજે જવાનું છે સ્કૂલે. ઋતિક હવાનું દેખાણો નથી મને, પણ હવે ઘરે જાવ એટલે ખબર પડે કે છે કે નહીં એમ. અને આજે વિરાજભાઈ પણ આપણે અમારે વૈયા જવાના છે. આજે કેટલા વાગે 5-6 વાગે આવશે જતી અને લઈ જશે. તમારે વિરાજભાઈ ખાલી ફોટો પડાવવા દેવા હતા. ફોટો પડાવ્યો, ફોટો પડાવી દીધો. 8 મહિના કમ્પ્લીટ થઈ ગયા એવો ફોટો પાડ્યો. આવશે આજે 5 તારીખ આવે ને તો એ મૂકવાનો છે ફોટો. તો ચાલો હવે નીકળીએ ઘરે. મજા આવી ગઈ બેસવાની. While laughter echoes through the halls, feel the world just turning slow. Let the breeze tell us where to go. Every step a beat we can make. Life's a tune, sing it till we break. ઓ ગાઈસ, બસ ફાટક બંધ થઈ ગયું. હવે એકાદી ટ્રેન આવશે અને તમે ટ્રેનની મજા કરો. કેટલા વાગ્યા છે? 10:30 થઈ ગયા છે મિત્રો. મારે બહુ મોડું થઈ ગયું છે. આમથી આવે છે ટ્રેન. જો હવે તે હું ક્યાં? ચા પીવાની છે એમ. હા, તો ચા તો પીવાની જ હોય ને. હાલો લાવો હાલો ચા. કાંઠે લઈ આવું. ખાવા એટલે લાવવાનો હોય, ન ખાવા ન લાવવાનો. ફાઇનલી ગાઈસ તડકો નીકળી ગયો છે. મમ તડકો નીકળ્યો. તમારા કપડા બપડાની રામાયણ હોય ને કાં ઉકાવાની, તો જાઓ નાખ્યા હોત તાબા ઉપર. ફૂલ તડકો નીકળ્યો. આમ જો કેટલો તેજ છે. આમ જો જાઓ જલ્દી. મંદિરે તો આવે ને ગાડી મેં પાર્કિંગ કરી છે બહાર. અને ચા ગાંઠિયા બે નાસ્તો થઈ જાય. થમ્સઅપ વાળા આવી ગયા મિત્રો. અને હું જો આ ભાઈને રાખું છું અહીં. કદી હું આમ જો હું વિરાજભાઈ કાર ને ગાડી પર બેઠા હતા તો થમ્સઅપ વાળા આવી ગયા. ગાડી ગયા થમ્સઅપ વાળા આવી ગયા ને. આવી ગયા હા. તો જોઈ શકો સ્પ્રાઇટ ઉતારી છે. અને અમારી સામે જોવે છે. હું વિડીયો ઉતારું બેટા. સ્પ્રાઇટ છે, પછી થમ્સઅપ છે, પછી લગભગ માઝા કદાચ ઉતારે તો ફ્રૂટી તો પડી દઈશ. અને આવી જાય માઝા. મેડમ માઝા શું હોય છે? જો કે એ માઝા જ છે બરોબર. એ હાલે ને પકે હાલ. હાલો ગયો. વધારે સેવડા ઉતારવાની લાગે છે તને કહું તો. ગાઈસ અત્યારે અમારે બેને થોડું કામ આવી ગયું છે તો અમે એ પણ પતાવી આવી. ગાડી ઓઇલ પર લઈ જાઉં. અને મારી ટોપી અને રૂમાલ બધું ઘરમાં છે તો કેવું પડશે મારે કે ભાઈ રૂમાલ આવવા જો, ટોપી આવવા દો. ચાલો હા ભાઈ બન. અને હવે જઈએ ઋતિકભાઈને મૂકવા સ્કૂલે. આજ તો સોમવાર છે ને, આજ તો જવું તો પડે ને ચાલે. અને ગાડી જો અમે તે બહાર પાર્કિંગ કરી છે. થમ્સઅપ ને સ્પ્રાઇટ જ છે. અને વિરાજ જાય છે ગામમાં આમાં. હા આનો ગાય મને લિટરલી એટલી ભૂખ લાગી છે ને કે હવે આમ પેટમાં કાંઈક થાય છે. ઉંદરડા દોડવા મળ્યા ફૂલ. અને ઉંદરડા એમ કહે છે કાકામાં નાખો. તો તેલ મરચું ના ખાવું છું હવે. મને તેલ મરચું હમણાં બહુ ભાવવા મળ્યું. કેમ એ ન સારું કા?
મસાજ ઠીક પણ આમ પેટમાં બળે. તો હા તો હાલો ગાઈસ હું છે ને તેલ મરચું પહેલાં ખાઈ લઉં. એટલે આમાં તો દાળ આમાં શું છે તને કહું ભાજી છે પણ આપણે ભાજી નથી ખાવી. આ મજા આવે. ચાલો ગાઈસ વિરાન જાટું બધું લાવ્યા છે એના ઓજાર બધા. આમાં એવું છે બોલો જો હવે એમાં શું છે હે આમાં લાવ્યા છે હે હે મચ્છર નો આવે હો ભાઈ હા આઘું રાખજે એમથી. તો હું જાઉં ને દુકાનમાં ઘડી એમ લગાડવાનું હે એ બરોબર છે. અરે વાહ જો ઓલો લોંદો અહીંયા મોઢા આગળ જ જો. હા એ તો ડા છે એમાં થોડો રોંદો નીકળે છે તો વાંધો નહીં. સુગંધ આવી હો મસ્તીની. જો આ લઈ જતા ગાડી મારી નાનું અને મારા બેન તોયરા મોટબા હાથ ત્યાં જોઈ રહ્યો હાથ ત્યાં. શું છે ખાધું કે નહીં એણે ખાધું તે કહો વાંધો નહીં. મોટબા ઉઈ ગયા કે નહીં જો થોડાક થઈ ગયા કા થોડાક થઈ ગયા ગાઈસ. ફૂલડા બે ગુલાબ લાલ નથી આવતા પણ અમારે ગુલાબી આવે છે બરોબર. ના આપણે વિરાજભાઈ શરતી નથી પહેરી એટલે ન દેખાડાય. યુટ્યુબ વાળા વિડીયો બંધ કરી દે. ના વાગ્યા છે 1:30 અને બેસી જાય જમવા. તે માર હાટું કોઈ દી કાઈ લીધું ભાડું નહીં 11 મહિના નહીં કેટલા મહિના છે? 8 મહિના. 8 મહિના ચાશે દેખલો જો નાયો ધોયો અત્યારે ગાઈસ કેવો અત્યારે જો 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 દાદા દાદા ને લગનમાં લુગડા લીધા તા ઈ અને લગનમાં સપલા લીધા તા ઈ પછી લા સપલ નથી લીધા. કઈ ભાષા? ઉર્દુ ભાષા બોલે છે અમારે જો. ઓય એમ હે હાલે હાલ આપે ને હાલ જમવાનું હાલ ફટાફટ જમી લેવી. વિરાનભાઈ અમારે નાસ્તો ચાલે છે. એ દેખો એ ગાઈસ કેવું મોટું કર્યું છે ને જો એને ખબર પડી કે આ બ્લોગ બનાવે છે મામા. આ મોઢું હરખું કરાય કમામ જો એને ખબર પડે તમને ખબર પડે કાંઈ તો લે બેટા મજા આવ્યો એને. અરે આ તો મોકું જાવ મામા હવે અહીં આમ જો કેવો ઠેકડા મારે છે. જો મોમ જો ગાતા ગાતા એને ક્યારનું ખવડાવવાનું હાલે છે આપણે વિરાજભાઈને. અને મોમ ગીત ગાવા મળ્યા. એલાય પાછી બજાવે છો આ જો દાંત કાઢે. હે મોટબા મોટબા આવ્યા નથી હમણાં હતી. મોટબા હમણાંથી આવ્યા નથી બ્લોગમાં. તો આજ સવારમાં તો આવ્યા હતા હા શું કરો કહું તો હાલો હું ઋતિકને લઈ આવું. તો વરસાદ અંધાર્યો છે પણ લગભગ નહીં આવે. ઓલા સપલા કઈ ગયા તો આપણે ઋતિકભાઈને લઈ આવી ફાટક ખોલ નાખ્યા. ગાડી ઉપર જો ટીપા થોડાક પડ્યા છે. વરસાદ આવ્યો તો બપોરે થોડોક એટલો બધોય નહીં પણ 5 ને કેટલી 15 કા 16 થઈ ગઈ છે તો ફટાફટ લઈ આવું. ઋતિકભાઈને સ્કૂલેથી આવી જશું લાઈન જો અમે રહ્યો તે હા ને હવે આપણે માવા વાળવા બેસવાના જ છે. 10-5 વાળા તો હાવ નથી ખાલી થઈ ગયા. તો જોઈ શકો અમે બધી તૈયારી કરી છે. હામાં મળ્યા હતા વિરલ નહીં ના ના એનું ધ્યાન નહોતું ફાટ કે મળ્યા હતા. પછી હું ઓન માર્યો તો કાંઈ સાંભળ્યું નહીં તો કાંઈ એનું ધ્યાન જ નહોતું એમ. એ થોડાક સ્પીડમાં હતા ને હું થોડોક સ્પીડમાં હતો અને થોડુંક ત્યાં પાછું ટ્રાફિક પણ હતું. આપણે વિરાંશભાઈ ગયા એના ઘરે. આમનું વાતાવરણ રહે છે પણ મિત્રો વરસાદ આવતો નથી યાર. શું કરવું હવે? હું તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો. એમાં હમણાં કેવી ગડબડ થઈ બોલો ગાઈસ. હું ખબર છે મારા પપ્પા નહોતા બરાબર તે મારા મમ્મીએ અને નાનું એ બે થઈને સ્પ્રાઇટ તો હતી સવારમાં આપણે ન આવ્યા સ્પ્રાઇટવાળા તમે જોયો હશે બ્લોગમાં. સ્પ્રાઇટ પડી હતી તે ઉપર જતાં બીજું એક આખું સ્પ્રાઇટનું કાર્ટૂન લઈ લીધું આખું. ઓલી તો સ્પ્રાઇટ પડી હતી એ આખું કાર્ટૂન હતું અને આ આખું કાર્ટૂન હતું. મારા મમ્મીને ખબર નહીં કે મારા મમ્મી બી આમ થોડાક ઓલા થઈ ગયા ગભરાઈ ગયા લે કે હવે
તાર પપ્પા ખીજાય હે આમ ને તે પછી કીધું ને તે બીતા કીધું પછી હાલી ગયો આમ પોલાઈને કહી દીધું. મારા પપ્પાને ખબર પડી હોય ને કે 2 ડબલ વાર વસ્તુ લેવાઈ ગઈ છે તો તમારે હાંકી નાખે ખીજાય. શું હવે 2 અઠવાડિયું તો નહીં લેવાનું વારો આવે પછી કાંઈ નક્કી નહીં કેવી જેવી ગરમી પછી એમાં હવે તો તહેવાર આવે છે બધા એટલે કદાચ ઉપડી પણ જાય કાંઈ ટેન્શન નથી એટલું બધું. અને વિરાંશભાઈ આપણે વહી ગયો આજે ગયો મને તો ક્યાં ફાટ ગયા આપણે ઓલો કેરીનો રસ નથી ક્યાં મળ્યા હતા એનું કાંઈ ધ્યાન નહોતું તે મારું આમ પડખે આવે પછી ધ્યાન થયું લે હા તો જતીને જાય છે મેં વિરલ નહીં જાય વિરાંશને ફોન માર્યો તો કાંઈ સામું જોયું કારણ કે ગળતી હતી ટ્રાફિક હતું એટલે ધ્યાન ન હોય મજા આવી ગઈ ઠંડા પાણી નાહવાની. તો ગાઈસ આપણે બ્લોગ આજ અહીંયા એન્ડ કરી છીએ ધાબા પર. આજનો દિવસ મસ્તીનો જોશે બધા આવ્યા છે તો કામ ધંધેથી અને મારે પણ અત્યારે કામ ધંધો અત્યારે પૂરો થાય છે. મારું પણ આ કામ જ છે. ચા બા પી લીધી દીવાબત્તી પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે આપણે મસ્ત મજાના. શું કહેવાય હરિયાળી તમને હવે કંઈક નવી દેખાડશું 2-3 દીમાં થોડાક દીમાં. અત્યારે બધા જાય જ છે બધી જગ્યાએ અને તમે સમજી જાઓ જો સમજી જાઓ તો કોમેન્ટ કરજો કે કઈ જગ્યા છે એ ત્યાં જવાનો વિચાર છે. હવે જોયા છે પ્લાન કરવી છે એવી કાંઈ અને બ્લોગ આપણે આજ અહીંયા એન્ડ કરીએ છીએ કરવી છે. આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો. લાઈક મૂકવાના કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ કાલે નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં. કરો તો